નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા જે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે અને તેમને છોડવામાં આવતા નથી. તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે જામીન મંજૂર કરવામાં આવતા નથી. દેવાજ ખવડના પણ જામીન મંજૂર થયા પછી પણ તેમને પૂરવામાં આવ્યા હતા, પણ તેમને ફરી જેલમાં લઈ ગયા, ફરી તેમને મંજૂર કરી આપવામાં આવ્યા, પણ આપણા ચૈત્રભાઈ વસાવાને મંજૂર કરવામાં આવતા નથી. એટલે આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાથે અન્યાય પર અન્યાય થઈ રહ્યો છે અને છોડવામાં આવતા નથી. તેના પર વકીલ દ્વારા પણ અનેક વાર કહેવામાં આવ્યું છે અને ફરી આ વકીલે કર્યો છે મોટો ખુલાસો. તેના વિશે કહેવામાં આવ્યું છે કે સીસીટીવી વિડીયો પર વાત કરી છે ચૈત્ર વસાવાના વકીલે. ચૈત્ર વસાવાના વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વકીલ એમ કહે છે કે જો સીસીટીવી વિડીયો સામે આવી જાય તો આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈ શકે છે, અથવા જે સંજય વસાવા જો તેને સફાઈથી બોલી જાય કે ચૈત્રભાઈ વસાવા નિર્દોષ છે તો નિર્દોષ થઈ શકે, પરંતુ એવું નહીં થાય, કારણ કે સંજય વસાવા અને ભાજપ દ્વારા આપણા ચૈત્રભાઈ વસાવાને ફસાવા આવ્યા છે અને પૂરેપૂરા આપણા ચૈત્રભાઈ વસાવા ફસાઈ ગયા છે. વકીલનું કહેવાનું છે કે જો સીસીટીવી વિડીયો હોય તો આપણા ધારાસભ્ય નિર્દોષ સાબિત થઈ શકે, પરંતુ સીસીટીવી વિડીયો છે જ નહીં, એટલા માટે આપણા ધારાસભ્ય નિર્દોષ સાબિત થવા ખૂબ જ અઘરું છે. તેથી આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા હાઈકોર્ટમાં પણ તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે, પણ મંજૂરી જે જામીન અરજી છે તે મંજૂર કરવામાં આવતી નથી. તેથી અનેક વાર તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે. તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેમાં આદિવાસી સમાજ અથવા આમ આદમી પાર્ટી દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, જેથી ચૈત્રભાઈ વસાવા નિર્દોષ સાબિત થઈ શકે, તેમને ન્યાય મળી શકે. હાઈકોર્ટ દ્વારા તારીખ પર તારીખ આપવાથી લોકોને પણ વિશ્વાસ ઉઠી ગયો છે. હાઈકોર્ટ પણ ન્યાય કરી શકતું નથી. અને મિત્રો, તમને શું લાગે છે, ચૈત્રભાઈ વસાવા જેલની બહાર હવે આવશે કે નહીં? હજુ કે જે કેટલા દિવસ જેલમાં રહેશે એ હવે નક્કી ના કરી શકાય, કારણ કે તેમને તારીખ પર તારીખ ઘણી બધી આપવામાં આવી છે. તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.